પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। જેમ હાબેલ અર્પણથી, હનોક દેવની સાથે ચાલવાથી નું તેના કાર્યથી, ઇબ્રાહિમ અને સારા તેમની આધીનતાથી વિશ્વાસી ઠર્યા, તેમ ઈસાક અને યાકૂબ તેમના દ્વારા અપાયેલા આશીર્વાદથી વિશ્વાસી ઠરે છે। તેઓના જીવનમાં વિશ્વાસ સંબંધી ઘણી બધી વાતો હતી, પણ અહીં લેખકને આશીર્વાદ થકી વિશ્વાસી ઠરાવવાની વાત વધુ સ્પર્શે છે, કેમ કે આશીર્વાદ શું છે, કેવી રીતે છે વગેરે વાતો તેમના દ્વારા સરળતાથી અને ઊંડાણપૂર્વક જાણી શકાય છે। તેઓએ તેમના જીવનના અંતિમ સમયમાં વિશ્વાસથી આશીર્વાદ આપ્યા। આ આશીર્વાદ અપેક્ષા મુજબના નથી, માનવીય નિયમ કે પરંપરા પ્રમાણેના નથી। તે પ્રમાણે તો આશીર્વાદ મેળવવાનો પ્રથમ હક મોટા ભાઈનો હોય છે, પણ અહીં અપાયેલા આશીર્વાદ ઈશ્વરની યોજના અને પસંદગી પ્રમાણેના છે, માનવીય નિયમ કે પરંપરા પ્રમાણેના નથી, જે આજના અભ્યાસ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલાં આપણે આશીર્વાદ એટલે શું તે સમજીએ। આશીર્વાદ એટલે હૃદયમાંથી નીકળતી એવી લાગણીઓ જે સુખાકારી અથવા કલ્યાણ માટે હોય છે, જે શબ્દો દ્વારા અને મન દ્વારા પણ વ્યક્ત કરી શકાય છે। વડીલોના આશીર્વાદ આ પ્રકારના હોય છે, અને ઈશ્વરના આશીર્વાદ એટલે ઈશ્વરની આપણા પરની કૃપા દ્રષ્ટિ, જેમાં આપણી શાંતિ છે, સુખાકારી છે, રક્ષણ છે, સલામતી છે અને સઘળા વાનાઓ આપનારી છે। હિબ્રુ ભાષામાં આશીર્વાદ માટે બેરાકા શબ્દ વપરાય છે, જેનો મતલબ થાય છે કોઈ પર દેવની કૃપા અને સમૃદ્ધિ વહેંચવી। તેના મૂળાક્ષરનો મતલબ ઘર, માથું, હાથ અને પ્રગટ થવું એવો થાય છે। મતલબ દેવના ઘરમાં માથું એટલે કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે, જેમનો હાથ પ્રગટ થાય છે, જેને આશીર્વાદ કહેવાય છે। પણ કોના પર હાથ પ્રગટ થાય છે? બેરાકા શબ્દ મૂળ બારાક પરથી આવે છે, જેનો મતલબ થાય છે ઘૂંટણ વાળવા અથવા નમવું। મતલબ જે ઘૂંટણ દેવની આગળ નમે છે તેના પર દેવનો હાથ પ્રગટ થાય છે, એટલે કે તેના પર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ થાય છે, અને દેવની કૃપા તથા સમૃદ્ધિ તે વ્યક્તિમાં પ્રગટ થાય છે અથવા તો જોઈ શકાય છે। અહીંયા ઈસાક અને યાકૂબ જગતના નિયમ પ્રમાણે નહીં, પણ ઈશ્વરની યોજના પ્રમાણે આશીર્વાદ આપે છે, જે દ્વારા તેઓ વિશ્વાસી ઠર્યા। ઈસાક કેવી રીતે આશીર્વાદ દ્વારા વિશ્વાસી ગણાયો? માનવીય નિયમ કે પરંપરા પ્રમાણે જે આશીર્વાદ જ્યેષ્ઠ પુત્ર તરીકે એસાવને મળવો જોઈતો હતો, તે આશીર્વાદ ઈશ્વરની યોજના પ્રમાણે નાના પુત્ર યાકૂબને મળે છે। ઉત્પત્તિનું પુસ્તકને તેના 27મા અધ્યાયમાં તે વિશેનો ઉલ્લેખ જોવા મળે છે। ઈશ્વરની યોજના ભવિષ્યવાણીના રૂપમાં ઉત્પત્તિ 25 અને 23માં જોવા મળે છે। ત્યાં લખ્યું છે, અને યહોવાએ તેને કહ્યું, તારા પેટમાં 2 કુળ છે, અને તારા પેટમાંથી જ 2 પ્રજાઓ ભિન્ન થશે, અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે, અને મોટો નાનાનો દાસ થશે। ઈસાકે અજાણતાથી એસાવની જગ્યાએ યાકૂબને આશીર્વાદ આપ્યો અને ઈશ્વરની આ ભવિષ્યવાણીને સાચી ઠરાવી। ઈસાકને જ્યારે ખબર પડી કે તેણે એસાવની જગ્યાએ યાકૂબને આશીર્વાદ આપી દીધો છે, ત્યારે તેણે એમ થવા દીધું। તેણે પોતે આપેલા આશીર્વાદ પાછા ન ખેંચ્યા, અથવા તો યાકૂબને કોઈ ઠપકો ન આપ્યો, પણ તે ઈશ્વરની યોજનાને આધીન થયો, અને એટલે જ અહીં 20મી કલમમાં લેખક લખે છે, વિશ્વાસથી ઈસાકે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકૂબને તથા એસાવને આશીર્વાદ આપ્યો। ઈસાકે આપેલા આશીર્વાદ 2 પ્રકારના હતા। એક,
જેને આપણે ભૌતિક પ્રકારના આશીર્વાદ કહી શકીએ. ઉત્પત્તિ 27 અને 28 માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ ને પૃથ્વીની રસાળ જગા તથા પુષ્કળ ધાન્ય તથા દ્રાક્ષારસ આપો. ઈસાક શા માટે આવા આશીર્વાદ આપે છે? કેમ કે આ પ્રકારના આશીર્વાદ તે સારી રીતે જાણતો હતો. ઉત્પત્તિનું પુસ્તક તેનો 26મો અધ્યાય ને 12 થી 14 કલમની અંદર લખ્યું છે તે પ્રમાણે તે 100 ગણું પામ્યો હતો અને તેને વિશ્વાસ હતો કે ઈશ્વર તેના દીકરાને એ પ્રમાણે જ કરશે. માટે તે આશીર્વાદ આપવાથી વિશ્વાસી ઠર્યો. ઉત્પત્તિ 27 અને 27 પ્રમાણે તે તેના દીકરાના લુગડાની વાંસને યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાંસ સમાન ગણે છે. આ કોઈ સામાન્ય વાત નથી. આ નવા જીવન તરફ દોરી જતી વાત છે. હોશિયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય અને 4 થી 7 કલમમાં ઇસ્રાયેલને આપેલ નવા જીવનના વરદાનની વાત લખવામાં આવી છે. ઇસ્રાયેલ જે યાકૂબ છે તે વિશે 14મો અધ્યાય ને 6 કલમ આ પ્રમાણે કહે છે, તેની ડાળીઓ ફેલાઈ જશે, તેની શોભા જૈત વૃક્ષના જેવી અને તેની વાસ લબાનોનના જેવી થશે. અહીંયા ઈસાક એ પોતે જે ભૌતિક આશીર્વાદ પામ્યો હતો તે આશીર્વાદ તેના દીકરાને આપે છે. તે વિશ્વાસ સાથે કે ઈશ્વરે તેના હકમાં જે પૂરું પાડ્યું તે તેના દીકરાના હકમાં પણ પૂરું પાડશે. બીજો આશીર્વાદ ઈશ્વરે તેના બાપ ઇબ્રાહીમને આપેલા આશીર્વાદને આગળ ધપાવતો આશીર્વાદ છે. ઉત્પત્તિ 27 અને 29 લોકો તારી સેવા કરો ને દેશ જાતિઓ તારી આગળ નમો. તારા ભાઈઓનો ધણી થા ને તારી માના દીકરા તારી આગળ નમો. જે હરેક તને શાપ આપે તે શાપિત થાય ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદ પામે. આ આશીર્વાદ હાલ પણ વર્તમાન સમયમાં પણ ચાલુ જ છે. યાકૂબ જે ઇઝરાયલ છે તે દેશ આજે દુશ્મન દેશોથી ઘેરાયેલો નાનકડો એવો દેશ છે. છતાં તેના દુશ્મનો સામે હંમેશા ફતેહ પામે છે. આસપાસના દેશના લોકો બાઇબલના ઇતિહાસ પ્રમાણે કાં તો તેના ભાઈઓ અથવા તેના માના દીકરા એસાવના વંશજો છે, જે આજે વચન પ્રમાણે તેની આગળ નમી રહ્યા છે. ઈસાકે આપેલ આશીર્વાદ ઈશ્વરની યોજનાને આધીન અને ઈશ્વરના આપેલા આશીર્વાદ સમાન છે, જે તેને વિશ્વાસી ઠરાવે છે. 21મી કલમમાં યાકૂબના આશીર્વાદ વિશે લખવામાં આવ્યું છે. વિશ્વાસથી યાકૂબે મરતી વખતે યુસુફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીની મૂઠ પર ટેકીને આરાધના કરી. ઉત્પત્તિના પુસ્તકના 48મા અધ્યાયમાં યાકૂબ યુસુફના બંને દીકરાઓ મન્નાસા અને એફ્રાઈમને આશીર્વાદ આપે છે. કેવો આશીર્વાદ! કે જે આશીર્વાદ તે તેના જીવનકાળ દરમિયાન સતત પામતો હતો તેવા આશીર્વાદ. ઉત્પત્તિ 48 અને 16 જે દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો છે તે આ છોકરાઓને આશીર્વાદ આપો. યાકૂબ તેના જીવનકાળ દરમિયાન દૂતો દ્વારા સતત રક્ષણ પામતો રહ્યો, દૂતો દ્વારા સતત સંદર્શન પામતો રહ્યો અને તે આ જ આશીર્વાદ યુસુફના બંને દીકરાઓને આપે છે, કેમ કે તેને વિશ્વાસ છે કે દેવ તેઓને એ પ્રમાણે કરશે. અહીં આશીર્વાદ આપતી વખતે યાકૂબ તેનો જમણો હાથ એફ્રાઈમ ઉપર મૂકે છે. એફ્રાઈમ એ મન્નાસાથી નાનો છે અને યુસુફ એવો પ્રયત્ન કરે છે કે તે પહેલા મન્નાસા પર જમણો હાથ મૂકે, મન્નાસાને પહેલો આશીર્વાદ આપે. ત્યારે યાકૂબ તેને તેમ કરવાની ના પાડે છે અને કહે છે 19મી કલમમાં, હું જાણું છું મારા દીકરા, હું જાણું છું તે પણ એક પ્રજા થશે ને તે પણ મોટો થશે
પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં મોટો થશે ને તેના સંતાન અતિ બહોળી દેશ જાતિ થશે. અહીં યાકૂબ પણ ઈશ્વરની યોજના પ્રમાણે જ આશીર્વાદ આપે છે અને લાકડી ટેકીને ઈશ્વરની આરાધના કરે છે, જે તેની નબળાઈ અને દેવ પરના આધારનું ચિહ્ન છે. આપણી નબળાઈમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ આપણા આધારનું ચિહ્ન છે. યાકૂબ શારીરિક રીતે કમજોર હતો, પણ વિશ્વાસમાં મજબૂત હતો. તેમાં જગતમાં આપણે ભલે કમજોર ને નબળા છીએ, આપણે આપણો વિશ્વાસ મજબૂત રાખવાનો છે. વાલાઓ, આજના આ સંદેશ દ્વારા આપણને ઈશ્વર એ યાદ દેવડાવે છે કે તેમની યોજના ઘણીવાર માનવીય નિયમોથી જુદી હોય છે. ઈસાક અને યાકૂબે જેમ તેમના અંતિમ દિવસોમાં વિશ્વાસથી આશીર્વાદ આપ્યો, એ સાચો વિશ્વાસ દર્શાવે છે, જે અંત સુધી ટકી રહે છે. આપણે પણ અંત સુધી ટકી રહેવાનું છે, તો જ આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકીશું. પ્રભુ આ બાબતો સમજવા આપણ સૌની સહાય કરો. આમેન.